નમસ્કાર. પાટણ જિલ્લાના રાધનપુર નજીક પીપળી સ્થિત બાપા સીતારામ સેવાશ્રમ સેવા અને સંસ્કારનો અનોખો પ્રારંભ કરવામાં આવ્યો. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણને સંદેશ આપવામાં આવ્યો હતો, જ્યારે 24 કલાક અવિરત ચાલતી રામરોટી સદાવ્રત સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સાધુ સંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આ પહેલને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી સેવાનો આ યજ્ઞ સતત આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રૂપમ કરુણાકરં તમ શ્રી રામચંદ્રમ શરણં પ્રપદ્યે. बोलिए श्री रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, पूज्य रतनदास बापूनी जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. ટુકડો ત્યાં હરી ટુકડો એમ તમે આ કાર્ય મારું પૂર્ણ કરજો. એટલે એમની પ્રેરણાથી મને આ એક સારો સુઝાવ આવ્યો છે અને હું ભગવાનની દયાથી વેલસેટ હોવા છતાં પણ એક નાનું એવું અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે અને રામરોટી ચાલુ કરી છે અને હું સેવા આપું છું. કારણ કે આપ બધા જાઓ છો, જુઓ છો, જાણો છો કે સૌરાષ્ટ્રની ભૂમિ પર કેટલા સાધુ સંતો થઈ ગયા અને જ્યાં ટુકડો આપે છે, જ્યાં રામરોટી આપે છે, ત્યાં હરિનો વાસ વધારે થાય છે. અને આ નામ પડતા જ જ્યારે મેં અન્નક્ષેત્ર ચાલુ કર્યું, નામ પડતાની સાથે જ કેટલા દાતાઓએ મને બહુ જ મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું છે કે બાપુ ગમે ત્યારે કામ હોત કહેજો, પણ આ અન્નક્ષેત્ર ચાલુ રાખજો. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું કે મારો જીવ છે ત્યાં સુધી મને આ સેવા કરવાનો. લવિંગજી આયા વૃક્ષરોપણ સાથે કરી. ઓકે, આ એક છોડમાં રણછોડ એ શ્રુતિ ઉપર આજે આપણે એક વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખ્યો હતો. એમાં અહીંના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી લવિંગજી ઠાકોર હાજરી આપી હતી, તેમજ જિલ્લા સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, તેમજ અન્ય ઉદ્યોગપતિઓ, સાધુ સંતો, મહંતો, ખેડૂતો તેમજ અન્ય ભક્તજનો અહીંયા એક વૃક્ષ રોપણને આ કાર્યક્રમ થપ્પા માટે સારું પ્રોત્સાહન આપ્યું અને વૃક્ષનું રોપણ કર્યું છે. અહીંયા શું નામ છે અને આશ્રમ ક્યાં આવેલો છે? આપનું નામ? અને હા, મારું નામ વિષ્ણુદાસ બાપુ છે. હું પોતે જીબી રિટાયર્ડ ઓફિસર છું, પણ મને ભગવાને એવી પ્રેરણા આપી છે કે બસ સેવા કરવી. મારા પરિવાર બધો પાટણ રહે છે, વતન ગોવના ગામ છે, હારી તાલુકો, અને હું અહીંયા સેવા કરું છું. જતા હોય સાધુ સંતો મહાત્માઓ તે જતા હોય તેમને ભોજન પ્રસાદની જરૂરિયાત મુજબ એમને આવશ્યકતા હોય તો રાત્રે સુવાની પણ વ્યવસ્થા એવી અમે નાની મોટી સેવા કરી રહ્યા છીએ. મારી સાથે કરશનદાસ બાપુ પણ સેવા આપે છે અને અમારા સમાજના પ્રમુખ વાસુદેવભાઈ પણ એમને મને પ્રોત્સાહન આપવા માટે આગાધ પ્રયત્ન કરે છે. આ આશ્રમ રાધનપુર પીંપળી, મોટી પીંપળીથી 2 કિલોમીટર કચ્છ હાઈવે ઉપર બાપા સીતારામ સેવા આશ્રમ બોર્ડ લાગેલ છે. અને હું હરિભક્તોને વિનંતી કરું છું કે અમારા આશ્રમનો લાભ લો અને અમને પ્રોત્સાહિત કરો, સેવાનો મોકો આપો.